સહિત સમગ્ર રાજ્યમાં શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીનો પ્રારંભ થઈ ચૂક્યો છે। સતત ઘટી રહેલા તાપમાનને કારણે જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે। ત્યારે માત્ર ભક્તો જ નહીં પણ મંદિરોમાં ભગવાનને પણ ઠંડી ન લાગે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। અમદાવાદના સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજીને ગરમ વસ્ત્રો સાથે શાલ અર્પણ કરવામાં આવી। ભગવાનને પણ ઠંડી લાગે છે તેવી અતૂટ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે શિયાળા દરમિયાન મંદિરોમાં પ્રભુને ગરમ વસ્ત્રો ધારણ કરાવવાની પરંપરા જોવા મળી છે। અમે અહીંયા દર્શન કરવા આવ્યા છીએ। ભગવાનને ગરમ વસ્ત્રો પહેરેલા જોયા તો બહુ અદ્ભુત લાગે છે, બહુ સરસ લાગે છે અને બહુ ગમ્યું અમને। બહુ સારી વ્યવસ્થા છે। और भगवान कृपालु हैं और बहुत मतलब उनके सदा से पूजा सेवा होता है और हम उनको सेवा करते हैं और जिस सीजन में जैसा वस्त्र धारण करना चाहिए हम लोग उनको धारण करवाते हैं। और ठंडी में स्वेटर, शाल, गर्मी में थोड़ा हल्का कोटन वोटन जैसा। और त्यौहार में बहुत बढ़िया रत्न जगह